હું રોહિત ચૌહાણ, ભાષા શિક્ષક શ્રી કરદેશ કન્યા શાળા. કરદેશ કન્યા શાળા એટલે ગુજરાતની સૌપ્રથમ ડિજિટલ શાળા કે જ્યાં 25 જેટલા સોફ્ટવેર દ્વારા ગુજરાતને પ્રેરણા મળે એ રીતે અમારી શાળાની દીકરીઓ શાળાનું સંચાલન કરી રહી છે, જેનું નામ અને પ્રસિદ્ધિ સમગ્ર ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવ્યા છે. આ ડિજિટલ અને અમારી દીકરીઓના કામ કરવાની પદ્ધતિના નાતે નિજાનંદ પરિવાર આ શાળા સાથે અલગ અલગ રીતે અમારી સાથે જોડાયેલો છે. આજે મને ખૂબ ગૌરવ અને આનંદ થાય આ શબ્દો વાગોળતા કે ભાવનગર જિલ્લાના નવનિયુક્ત ડીએસપી સાહેબ જ્યારે ભાવનગરમાં હાજર થયા, અનેક સંસ્થાઓ અને લોકોએ એમનું સન્માન કર્યું, પુષ્પગુચ્છથી સન્માન કર્યું, પણ નિજાનંદ પરિવાર છે એ સેવાનું અલગ રીતે કામ કરે છે. નિજાનંદ પરિવારના બહુ જાણીતા પોલીસ બેડાના જવાન અને અમારું ઘરેણું કહેવાય એવા અનિરુદ્ધભાઈ પાઠકને એવો વિચાર આવ્યો કે કંઈક અલગ રીતે આપણે ડીએસપી સાહેબનું સન્માન કરીએ. તો બહુ મજાના વિચાર સાથે એમણે ડીએસપી સાહેબનું સન્માન પુસ્તકો, પોલીસ કેપના ચોપડા અને શૈક્ષણિક કીટ દ્વારા કર્યું. વિશેષ આનંદની અને ગૌરવની અને અભિનંદનની વાત સાથે ડીએસપી સાહેબને નિજાનંદ પરિવારના સાહેબ અનિરુદ્ધભાઈ પાઠક સાહેબ દ્વારા જે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી, એ શૈક્ષણિક કીટ એમણે જરૂરિયાતમંદવાળા બાળકો સુધી પહોંચાડવાનું પણ એક અનેરું કામ કર્યું. એનો લાભ અમારી કરદેશ કન્યા શાળાની દીકરીઓને મળ્યો અને એ જે ગિફ્ટ આપવામાં આવી, જે સ્વાગતની શૈક્ષણિક કીટ છે, અમારી જરૂરિયાતમંદ જે દીકરીઓ શાળામાં અભ્યાસ કરી રહી છે એનું સ્વમાનનું ક્યાંય હનન ન થાય એ રીતે અમે દીકરીઓને ખૂબ સરસ રીતે આજે પ્રોત્સાહિત કરી. તો આજના દિવસે ડીએસપી સાહેબના વિશિષ્ટ અને અનુપમ સન્માનમાં મળેલી શૈક્ષણિક કીટ દ્વારા કરદેશ કન્યા શાળાની દીકરીઓ નિજાનંદ પરિવાર મારફતે આ દીકરીઓનું સન્માન કરવાનું અમને સૌભાગ્ય મળ્યું. શાળા પરિવાર, નિજાનંદ પરિવારનું, અનિરુદ્ધભાઈ પાઠકનું આનંદ એટલા માટે છે કે હું પણ એક નિજાનંદ પરિવારનો નાનકડો સભ્ય છું. મારો પરિવાર જ્યારે આવું સરસ મજાનું કામ કરતો હોય ત્યારે શિક્ષક તરીકે મારી છાતી ગસગસ બોલે છે. નિજાનંદ પરિવાર, ડીએસપી સાહેબ, અનિરુદ્ધભાઈ પાઠક અને સૌનો શાળા પરિવાર, કરદેશ કન્યા શાળા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.